રાઘવજી પટેલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાઘવજીને મુંબઈ લઈ જવાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। વધુ સારવાર અર્થે તેઓને મુંબઈ લઈ જવામાં આવશે। પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ તેઓને મુંબઈ લઈ જવામાં આવશે। મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાવવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય હાલ લેવામાં આવી રહ્યો છે। રાઘવજી પટેલની તબિયતને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવે છે। વધુ સારવાર અર્થે તેઓને મુંબઈ લઈ જવામાં આવશે તો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ તેઓને મુંબઈમાં લઈ જવામાં આવશે। મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। 3 વાગ્યાની આસપાસ રાઘવજી પટેલને મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવે છે તો મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે। હાલ રાઘવજી પટેલ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં છે, પરંતુ હવે વધુ સારવાર અર્થે તેઓને મુંબઈમાં લઈ જવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। રાઘવજી પટેલના પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ તેઓને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે તો વધુ સારવાર અર્થે તેઓને મુંબઈમાં લઈ જવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરવામાં આવશે તેવી શક્યતા છે। ત્યારે મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે। કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયતને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈમાં લઈ જવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। 3 વાગ્યાની આસપાસ તેઓને મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે તો મુંબઈની 3 હોસ્પિટલોનો અભિપ્રાય પણ હાલ લેવામાં આવી રહ્યો છે। પરિવારજનો દ્વારા નિર્ણય લેવાશે અને ત્યારબાદ રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તો વધુ સારવાર અર્થે કૃષિમંત્રી રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક થયો હતો, જેના કારણે તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે છે। ત્યારે હાલ તેઓની તબિયત સ્થિર થઈ તેવું જાણવા મળ્યું હતું, પરંતુ હવે વધુ સારવાર અર્થે રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાઘવજી પટેલને મુંબઈ લઈ જવાય તેવી શક્યતા સેવાઈ રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો સવારથી જ ક્યાંક રાઘવજીભાઈ પટેલ તરફથી ક્યાંક સમાચાર એટલા મળ્યા હતા કે રાઘવજીભાઈને બ્રેઇન સ્ટ્રોક થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે રાઘવજીભાઈને રાજકોટના સિનર્જી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને એ જ અરસામાં ક્યાંક ડોક્ટર તરફથી એક સમાચાર એવા મળ્યા કે રાઘવજીભાઈની જે સ્વસ્થ અત્યારે જે કહી શકાય કે સારવાર હેઠળ છે અને તેમનું જે કહી શકાય કે બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં છે। આ સાથે તેમની જે તબિયત છે તે પણ સ્થિર છે, પણ હાલ કહી શકાય કે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે પરિવાર દ્વારા ક્યાંક તેઓને મુંબઈ શિફ્ટ કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। 3 વાગ્યાની આસપાસ તેઓને મુંબઈ શિફ્ટ કરી શકાય આ પ્રકારની એક વિગતો ક્યાંક હાલ પ્રાથમિક દ્રષ્ટિએ મળી રહી છે। મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે। ત્યારે પરિવારજનો જે છેલ્લો જે નિર્ણય છે તે પરિવારજન ક્યાંક તેમના માટે કરવાના છે। આ સાથે રાઘવજી પટેલને મુંબઈ વધુ સારવાર મળી શકે અને તેના જ માટે તેઓને મુંબઈ લઈ જવા માટેની જે ગતિવિધિ છે તે ક્યાંક હાલ અત્યારે દેખાઈ રહી છે। ત્યારે કહી શકાય કે અંદાજિત 3 વાગ્યાની આસપાસ તેઓને મુંબઈ શિફ્ટ કરી શકાય એ પ્રકારની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવામાં આવશે। બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। ત્યારે મુંબઈની 3 હોસ્પિટલોના અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે। તો રાઘવજી પટેલના પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ રાઘવજી પટેલને મુંબઈ લઈ જવામાં આવશે તો મુંબઈ શિફ્ટ કરવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે।